કે આજના ટાઈમમાં તમે અગર ગણતરી કરો ગવર્મેન્ટના ડેટાબેઝમાં તો 15,000 ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ એટલે કે આઈઈસી લાયસન્સ રજીસ્ટર થાય છે, પણ શું એટલા બધા એકચ્યુઅલ એક્સપોર્ટર્સ બને છે? અને એ નથી બનતા એના પાછળનું કારણ શું છે? એ કારણને એનાલાઇઝ કરીને ઓવર ધ યર્સ અમે અમારી સર્વિસને ડેવલપ કર્યું અને લોકો સુધી પહોંચાડ્યું, અને અમે લાયા છીએ ડિરેક્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેડ, જેમાં જે એક બિલ્ડિંગનું ફાઉન્ડેશન હોય, બેઝ હોય, એ બેઝ ગણતા પ્રોડક્ટ સિલેક્શન, એ પ્રોડક્ટ સિલેક્શનને અમે લોકોએ બહુ જ વધારે સટીક કરીને ડિમાન્ડ ઉપર ફોકસ કર્યું. બિકોઝ આજે માર્કેટમાં આપણે લોકો શું છીએ? આપણે બધા માર્કેટમાં જે કામ કરીએ છીએ બધા માર્કેટના ગુલામ છીએ, એને આપણે ડિમાન્ડના ગુલામ છીએ. તો એ જ ડિમાન્ડને પૂરી પાડવા માટે સૌથી પહેલા તો એ જાણવું પડશે કે ડિમાન્ડ છે શું. લાઈવ ડિમાન્ડ એનાલિસિસ કરીને ક્લાયન્ટ્સને રિઝનેબલ કોસ્ટિંગ આપતા, પ્રોપર કમ્યુનિકેશન સાથે ટ્રેડ કરાવવું, અને એ પણ ખાલી 25 દિવસમાં તમે ફોરેન ટ્રીપ પર જાઓ, ત્યાં જઈને